અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં હયાત 14 મીટર રોડ અને 24 મીટર કરવાનો નિર્ણય લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની નોટિસ આપવામાં આવતા વિસ્તારમાં ભારે અસંતોષ ફેલાયો છે। આ નિર્ણયના વિરોધમાં ઈસનપુર વિસ્તારના નાગરિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઉથ ઝોન કચેરી ઉપર પ્રદર્શન કર્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની આગેવાની હેઠળ નાગરિકોએ ટીપી રોડની કપાત તાત્કાલિક મુલતવી રાખવાની માંગ કરી હતી। નાગરિકોનું કહેવું છે કે હાલના સમયમાં રોડ પહોળો કરવાની કોઈ તાત્કાલિક જરૂર નથી અને ડિમોલેશનથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ગંભીર નુકસાન થશે। પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ભાજપ અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો કે પૂરતી ચર્ચા અને વૈકલ્પિક વ્યવસ્થા ડિમોલેશનની કાર્યવાહી કરવી અન્યાયપૂર્ણ છે। આજે 250 મીટરનો જે રોડ છે ઈસનપુરમાં જ્યાં હું રહું છું ત્યાંથી 1000 વાર પસાર થઈ ચૂકી છું। એ 250 વાર રોડમાં મોટો કરવાની કોઈ જરૂર જ નથી। તેમ છતાં 10 મીટરની જગ્યાએ અત્યારે 25 મીટર રોડ વધારે છે। એના કારણે 10 થી 25 દુકાનો અને 200 મકાનો તોડવાની સરકારે આ લોકોને નોટિસ આપી છે। આજે આ લોકો અચાનક જ એકદમ જે બહેનો પોતે કરકસર કરીને દાગીના વેચીને હપ્તા ભરીને માંડ પોતાનું ગુજરાન ચલાવી મકાન બનાવે છે અને એ મકાન બનાવ્યા પછી જ્યારે રાક્ષસી પેલા નાના ગામડામાં નહીં પગ મૂકતો તો આપણે વાર્તા સાંભળીએ એવું રાક્ષસી કૃત્ય ભાજપ સરકાર કરી રહી છે। ઈસનપુર વોર્ડમાં કાશી વિશ્વનાથ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા 55 વર્ષથી અહીંયા આગળ રહે છે। જ્યારે પંચાયત હતી ત્યારે આ બધા મકાનો મંજૂર થયેલા છે અને આ બધા મકાનો પંચાયત સમિતિ 50-55 વર્ષથી છે। ટીપીનો નિયમ છે કે જ્યારે પણ ટીપી ફાઇનલ થતી હોય ત્યારે કબજેદાર અને માલિકો જે હોય એમને નોટિસ આપીને બોલાવવામાં આવતા હોય છે કે તમારું રોડ કપાતમાં મકાન જઈ રહ્યું છે કે તમારા પ્લોટની અંદર રિઝર્વેશન પ્લોટ મૂકવામાં આવે છે તો એના માટે પહેલા નોટિસ આપીને એમને બોલાવીને એમને સાંભળવાની તક આપવામાં આવતી હોય છે। જ્યારે આ કિસ્સાની અંદર કોઈ પણ પ્રકારના કાયદાનું પાલન થયું નથી। કોઈને નોટિસ આપીને પહેલા જ્યારે ટીપી ફાઇનલ છે ત્યારે બોલાવવામાં ના આવે અને હવે રાતોરાત સાંભળી જાગેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે 300 મકાનોને રાતોરાત નોટિસ આપીને મકાનો ખાલી કરવા અને તોડી નાખવા માટેની જાણ કરી છે। જેના વિરોધમાં આજે તમામ સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો આજે દિવ્યાંશજીને રજૂઆત કરવા આવ્યા છે। અને મુખ્ય અગત્યની વાત એ છે કે આ 200 મીટરનો રોડ છે, જે 200 મીટરનો રોડ જો ખોલવામાં પણ આવે તો એની કનેક્ટિવિટી ડેડ એન્ડ ઉપર જઈને મળે છે। એટલે આગળ જતા કોઈ 4 રસ્તા નથી કે કોઈ મોટા રોડની કનેક્ટિવિટી નથી। તો આ રોડ શાના માટે ખોલવો છે એ પ્રશ્ન લઈને પણ અમે અહીંયા આગળ આવ્યા છે।